હેલો મિત્રો, જય શ્યામ બધાને. આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 10 ને અત્યારે આપણે જવાના છે ચોટીલા. તો તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. તો હવે અહીંથી આપણે જવાના છે જાંબુઆના પાટીએ ને ત્યાંથી પછી જવાના છે બસમાં. તો હાલો અહીંથી નીકળી હવે આપણે જાંબુઆના પાટીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જાંબુઆ અને અહીંયાથી આપણે બેસી ગયા છીએ બસમાં ને નીકળી ગયા ચોટીલા બાજુ. તો બન્યા રહેજો વ્લોગમાં આગળ. તો આપણે મિત્રો પહોંચી ગયા છે રાજકોટ અને જો આ મિત્રો આ બધા કુંભકર્ણ જે બધા હોઈ ગયા તમને બતાવું જો તમે. મિત્રો આપણે રાજકોટ થોડાક આગળ ગયા તો બસને ભૂખ લાગી આપણે બસને થોડુંક ખવડાવી દીધું. તો આપણે નીકળી જાય પાછા ચોટીલા બાજુ. A few moments later. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સવારના 2 ને આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ને આ બધી ભૂખની બાબત અને જો ભૂખ લાગી હતી તો કરવા આવી ગયા નાસ્તો. તો ફાઇનલી મિત્રો આપણે હવે નાસ્તો કરી લીધો ને હવે આપણે મંદિર બાજુ નીકળશી. ફાઇનલી મિત્રો સવારના વાગી ગયા છે 5 ને આપણે ડુંગર ઉપર જવા માટેનો ગેટ ખુલી ગયો છે. તો હાલો હવે આપણે નીકળી જાય ડુંગર ઉપર. ફાઇનલી મિત્રો આપણે ડુંગર ચડી ગયા છીએ ને અહીંયા મંદિર આગળ પહોંચી ગયા છીએ. તો અહીંયા ઉપર ચડવામાં આપણે 10 મિનિટ માંડ થઈ હતી. એમાં પ્રકાશભાઈ તો આપણે એવા થાકી ગયા હતા વાત ન પૂછો. 2-3 વાર ધક્કા મારી જોયા. ચાલો આપણે મંદિર અંદર દર્શન કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે બધા ભાઈબંધના ફોટા પાડવા દે તો ફોટા પાડી અને પછી નીચે જાશું. તો મિત્રો આપણે ફોટા પાડતા હતા અને લોકેશન જી એક નંબર હો. અહીંયા વાતાવરણ છે મસ્તીનું. ઓલું શું કે मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. તો ફાઇનલી મિત્રો આપણે ડુંગર ઉતરી ગયા છીએ અને પહોંચી ગયા નીચે. તો આપણે હવે અહીંયાથી જવાના છે રાજકોટ. બેસી ગયા છીએ બસમાં ને નીકળી ગયા છીએ રાજકોટ. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ અને અહીંયાથી આપણે જવાનું છે પ્રદ્યુમન પાર્કે. તો મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરી છે. આ બ્લોગ મોટો થઈ ગયો છે એટલે હવે મળશે આપણે આના નેક્સ્ટ પાર્ટમાં.